રાજકોટમાં રંગીલા સેવા સમિતિ દ્વારા રંગીલા હનુમાનજીના પટાંગણમાં તુલસી વિવાહ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અવસરને યાદગાર બનાવવા માટે વાજતે ગાજતે ભગવાનની જાન નીકળતા ભક્તોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાતા સમગ્ર માહોલ ભક્તિમય બની ગયો હતો। તુલસી વિવાહ મહોત્સવ દરમિયાન મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી। તુલસી બેન ના વર વેલાયા એ વરના દાદા ને રૂપૈયા નોતા એમાં વરને વાર જલા ઈ રૂપૈયા નવ ઈ તો કમલેશ ભાઈ ના લેજો તુલસી બેન ના વર વેલાયા વો સાંજ પડીને જાલ રવાગી તુલસી બેન ના વર વેલાયા ઓ વરના દા આને રૂપૈયા નોતા એમાં વરને વાર જલા ગી। આ તુલસી છે ને ભગવાનને શ્રાપ દીધો હતો અને ગંદકી નદીમાં ફેંકી દીધા હતા કે તમે ન્યા જઈને પડો કે, એટલે ભગવાને એને સામો શ્રાપ દીધો એ કે તું જા, તને કોઈ રાખશે નહીં કે ઘરની અંદર ડેલીની બહાર રાખશે કે ફરિયામાં, એટલે બે હામા શ્રાપ દીધા હતા। પછી આ તુલસી ભગવાનને કીધું કે શું વાક છે તો આવી રીતના તમે મને કીધું કે ફરિયામાં રહે કે, તો કે એના વૃંદાને એના જલંધર એનો પતિ હતો વૃંદાનો, તો એને આ તુલસીને અભડાવ્યા હતા એટલે એને શ્રાપ આપ્યો હતો। એટલે એને કહી દીધું કે હવે છે ને આપણે જઈ કળિયુગની અંદર બે પાછા લગ્ન કરીને પાછા બે એક થાઈશું વૃંદાને કહે, એટલે તે વૃંદા હતા અત્યારે તુલસી છે અને એ વૃંદા તુલસી શ્યામમાં છે। આજના દિવસમાં છે ને તુલસીની પૂજા કરવાની, શેરડીના હાટા મૂકી અને ભગવાન ઠાકોરજીને હારે એના લગ્ન કરી દેવાના। મારું નામ કાનાભાઈ જસાભાઈ ડાભી છે, હું રંગીલા સેવા સમિતિનો પ્રમુખ છું। સતત 25 વર્ષમાં મારું મંગલ પ્રવેશ છે। વર્ષના અંદાજિત 25 થી 30 કાર્યક્રમ હોય છે। 852 મારી પાસે સિનિયર સિટીઝન ગ્રુપ છે, અલગ અલગ યાત્રાઓ, હમણાં નેક્સ્ટ ટાઈમ હરિદ્વાર લઈ જાઉં છું, પછી અયોધ્યાનો કાર્યક્રમ છે। આજે સરસ મજાનો તુલસીઓનો કાર્યક્રમ રાખેલ છે। એક અમને તો દ્વારકાધીશને જે આંબાલાએ જાહેર કરી 5 તારીખ સુધી વરસાદ ફૂલ આગાયા છે, પણ આજે અમે અમારા ઈષ્ટદેવ ઉપર ભરોસો હતો દ્વારકાધીશ ઉપર, આજે ઉત્સવ અમને હરખ અમને હમાતો નથી કે આજે અમારી અંબાલાની જે હતી આગાહી એ અમારા દ્વારકાધીશે ખોટી પાડી છે। એ કે દ્વારકાધીશના વંદન કોટી કોટી વંદન પહેલાં દ્વારકાધીશને કરું છું કે આજે અમને એક લાવો સરસ મજાનો મળ્યો છે। આખું આયોજન સરસ મજાનું આજે તુલસીઓનું આયોજન કર્યું છે, એમાં ઠાકોરજીને સરસ મજાની ગાડીમાં બેહાડીને શણગાર્યા છે અને ફૂલોનો વરસાદ કરશું। ઠાકોરજીને જાન આગમન થશે અહીંયા ત્યારે ડીગરા પરિવાર થોડી મજાની જાન લઈને પહોંચશે, પીઠવા પરિવાર તુલસી માને કન્યાદાન આપશે। અંદાજિત 1500 થી 2000 માણસનું મહાપ્રસાદનું આયોજન છે। આવાના અનેક આયોજન કરીએ છીએ। આમાં અમને તનમન ધનથી મારી સોસાયટીનો તનમન ધનથી મને સાથ મળે છે, આખી પરિવાર તરીકે મને સાથ મળે છે કે કાનાભાઈ કોઈ પણ કાર્ય હોય એક પરિવાર તરીકે 2 દિવસ સુધી ખડે પગે આખી સંસ્થા આખી સોસાયટી ઊભી રહે છે। એટલે હું મારી સોસાયટી પણ દિલથી આભાર માનું છું કે એક પરિવાર તરીકે મને સાથ આપે છે। પુષ્પાબેન વિસાવાડિયા, આજે સુંદર આયોજન તુલસી કૃષ્ણ ભગવાનના અને તુલસી માના લગ્ન થાય છે। શ્યામ સુંદરના તુલસી મા સાથે લગ્ન થાય છે અને સુંદર આયોજન દર વર્ષે આપણા રાજકોટની અંદર બધે ગલીએ ગલીએ મંદિરોની અંદર તુલસી માના લગ્ન થાય છે અને તુલસી મા અને આપણો કાનુડો પરણ્યો છે, ઠાકોરજી પરણ્યો છે, લગ્ન ગીત ગવાય છે અને બધાય ભક્તો બહેનો તથા ભાઈઓ બધા ઉપસ્થિત થઈ બધા ભેગા મળી અને તુલસી માને પરણાવે છે, કાનુડાને પરણાવે છે, જાનમાં જાય છે અને બહુ સુંદર આયોજન કરે છે। અને બીજું 2-3 હજાર માણસનો જમણવાર બધા જમણવાર પણ કરે છે। કોઈના મનની અંદર કશું કાંઈ છે નહીં કે મારો વાલો જ પધારે। રાજકોટની અંદર તુલસી વિવાહ ઘરે ઘરે શેરીએ શેરીએ અને મંદિરોમાં થાય છે। બધાને એમ જ થાય કે મારો ઠાકોરજી દ્વારકાધીશ દ્વારકાથી અહીંયા પધારે, એવું બધાને મનની અંદર હોય છે અને ખરેખર છે જ, કારણ કે મારો વાલો હોય તો જેવા સુંદર કાર્ય આપણે કરી શકીએ, બાકી આપણે ન કરી શકીએ। તુલસીમાં સાક્ષાત છે
અને કાનુડોય પણ સાક્ષાત છે, ઠાકોરજી પણ દ્વારકાધીશે સાક્ષાત છે. વરસાદની આગાહી હતા એ મારા કાનુડાએ, પણ એ આગાહી આપણા કાનુડાએ જવા દીધી કે તમે બધાય ભક્તો, તમને અંદરથી ને જે ઉત્સાહ છે, પ્રેમ છે મારા પ્રત્યે, એ બધો પ્રેમ તમે અહીંયા છલકાવો છો. એટલે આજ તમારે ત્યાં વરસાદ નહીં આવવા દઉં, તમે બધા આનંદ કરો અને મજા કરો, જાવ કે આજ કાંઈ નહીં થાય. બોલો દ્વારકાધીશની જય. જયશ્રીબેન કમલેશભાઈ પીટવા, રાજકોટથીની. અમારે અહીંયા હસનવાડીમાં તુલસી વિવાહનું આયોજન ઘણા વર્ષોથી થાય છે. આ 9મા વર્ષમાં અમે મંગલ પ્રવેશ કરી રહ્યા છીએ. એ બધું અમને બહુ આનંદ થાય છે અને અમે તુલસી માતાજીનું, વૃંદા માતાનું કન્યાદાન કરવાના છીએ. અને અમે તો આ કાર્યક્રમ એટલા માટે વધારે ને વધારે પ્રચાર કરવા માટે કરીએ છીએ કે તમે બધા આ જે વિસરાતી સંસ્કૃતિ છે આપણી, એને આપણે જાળવી રાખો. જો આ સંસ્કૃતિ આપણે આગળ નહીં વધારીએ તો આપણા બાળકોને તો આ કંઈ ખબર જ નહીં પડે કે આ બધું આગળ આપણી સંસ્કૃતિ શું હતી, કૃષ્ણ ભગવાન શું હતા, વૃંદા માતા શું હતા, એ કાંઈ ખબર જ નથી અત્યારના બાળકોને. એટલે આ બધું આપણે કરવું જરૂરી છે. એટલે હું બધાને એ જ રિક્વેસ્ટ કરું છું, બધાય માતા પિતાને, કે આવા આયોજન કરો અને આવા આયોજન જ્યાં થતા હોય ત્યાં આપણા બાળકોને આપણે લઈ જાઓ અને આ બધું એને સમજાવો કે આ જિંદગીની અંદર ભણવું ગણવું જેટલું જરૂરી છે ને, તે આપણી સંસ્કૃતિ જાળવી રાખવી એટલી જ જરૂરી છે. કારણ કે અત્યારના બાળકોને જે આ ગેમ રમી અને અત્યારે તમે જુઓ નાના નાના કેટલા બાળકો સુસાઇડ કરી લે છે, બરાબર. જો આવા આયોજનની અંદર થોડુંક ધાર્મિક વાતાવરણ એને મળે તો આ બધું છે ને બંધ થઈ જાય. કારણ કે એને બધું સમજાય કે હકીકતમાં ભગવાન છે જ, ભગવાન નથી એવું નથી. કારણ કે તમે જોયું હશે કે આ 2-3 દિવસ પહેલાં તમે જુઓ તો કેટલો વરસાદ હતો આપણે રાજકોટમાં. તો અમે બધાય પણ એવો વિચારમાં પડી ગયા હતા કે હવે આ આયોજન આપણે કર્યું છે. અમારે અહીંયા ઓછામાં ઓછા 2000 માણસોનું આયોજન કરેલું છે. તો તોય અમારે અહીંયા કાનાભાઈએ કીધું કે ભાઈ આપણે માતાજી ઉપર, દ્વારકાધીશ તો કોઈનું બગડવા જ નથી દેતા. એ બધું આપણે ખબર જ છે કે કાંઈ પણ કોઈને મુશ્કેલી આવે તો આપણે એમ કહીએ કે ઠાકર કરે એ ઠીક, દ્વારકાધીશ બધું સંભાળી લે. તો આપણે આ રાજકોટવાસીનું આજે મને એમ જ થાય છે કે આ જો સંભાળ્યું હોય તો એ દ્વારકાધીશે ખરેખર સંભાળી જ લીધું છે. અને બધાને ખબર જ છે કે અત્યારે આ વરસાદનું બધે કેટલું વાતાવરણ છે. તુલસી વિવાહનું મહત્ત્વ એ છે કે માતા તુલસી છે એ આપણે ઘરે ઘરે, આંગણે આંગણે અત્યારે પૂજનીય છે, બરાબર. એ ઔષધિમાંય આપણે ઉપયોગ લઈએ છીએ અને વંદનીય છે. ઠાકોરજી પણ એના આપણે ગમે એવી પ્રસાદી ધરાવીએ, પણ જો એમ આપણે તુલસી પત્ર ન મૂકીએ તો ભગવાન પણ એનો સ્વીકાર નથી કરતા. તે આપણે આ ધર્મગ્રંથોમાં બધું લખેલું છે. એટલા માટે આ તુલસી વિવાહ કરવા છે ને બહુ જ જરૂરી છે. અને બધાય બાળકોને, આપણે તો ખબર જ છે એટલે આપણે કરીએ છીએ, પણ જે આપણા બાળકોને નથી ખબર ને, એટલા માટે આપણે આ આયોજન દ્વારા આપણે કેમ મૂવી જોવા છોકરાઓને લઈ જઈએ છીએ, 2-3 કલાક આપણે બગાડીએ છીએ. તો આપણે આ પણ બતાવો કે આપણે આ લાઈફની અંદર, આ જિંદગીની અંદર આ બધું જરૂરી છે. એટલે આપણે તુલસી વિવાહનું આયોજન કરીએ છીએ. વૃંદા માતા એનું નામ છે. આપણા ઘણાય છોકરાઓને એવી ખબર જ નથી કે તુલસીજી છે એનું નામ પણ વૃંદા માતા છે. ઘણાય એવું વિચારે છે કે જેને કે દીકરી ન હોય તો એ કન્યાદાન કરતા હોય, પણ અમે એવું વિચારતા નથી. મારે તો દીકરી છે, પણ એ છતાંય જો મારા છોકરાઓ આ વસ્તુમાં આગળ જાય એટલા માટે મેં તુલસી માતાજીનું કન્યાદાન કર્યું છે અને અમે કન્યાદાન કરવાના છીએ. અને એમાં એવું ફરજિયાત નથી કે આપણે આટલું કરવાનું, આમ કરવાનું, આમ. આપણે આપણી જેટલી આપણી સગવડ હોય એવી રીતે આપણે આયોજન કરવાનું છે. અને એવું કોઈ ક્યાંય નથી કહેતું. ખાસ કરીને અમારે અહીંયા તો કાનાભાઈ કે તમારું જેટલી આપણી ઓલી હોય, અમે બધા અહીંયા મંડળ દ્વારા બધું સરસ આયોજન કરીએ છીએ. અને સમૂહ લગ્નનું પણ અમારું આયોજન થાય છે. તો આ આયોજન દ્વારા જે ગરીબ દીકરીઓ છે, બરાબર છે, એને ઘણી મદદરૂપ મળે છે.